અધિકારીઓ બાદ હવે નેતાઓ ખાડા ગણશે। ચોમાસામાં થયેલા બિસ્માર રોડની હવે ગણતરી થશે। અધિકારીઓ બાદ નેતાઓને પણ માહિતી લેવી પડશે। ખાડા અને પાણી ભરાવાની માહિતી મેળવશે એમએલએ। ખાડા અને પાણી ભરાવાની સમસ્યાના ડેટા તૈયાર કરાશે। ધારાસભ્યોએ ખાડા પાણી સમસ્યા અને ડ્રેનેજ મુદ્દે અપાયું છે પત્રક। વિસ્તારમાં રહેલા ખાડા અને સમસ્યાનું પત્રક કરશે તૈયાર। અમદાવાદ શહેરમાં સૌથી વધુ ખાડા પડવાની ફરિયાદ છે। શહેરમાં અંદાજિત 6000 થી વધુ ખાડા પડ્યા છે। ચૂંટાયેલા ધારાસભ્યને સંકલન કરવા અપાઈ છે જવાબદારી। સરકારના મંત્રી ઋષિકેશ પટેલ ધારાસભ્યોની લેશે ક્લાસ। ધારાસભ્યો માહિતી તૈયાર કરીને સંગઠનને આપશે। તો એએમસીના ચોપડે ગત જૂન મહિનામાં અંદાજિત 6000 ખાડા રિપેરિંગ કરવાની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે। અધિકારીઓ બાદ હવે નેતાઓ પણ ખાડાની માહિતી તેમને રાખવી પડશે। તો છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 56 પરના 3 બ્રિજ પરથી ભારદારી વાહનોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે, જેથી લોકોને પરેશાની થઈ રહી છે। વિદ્યાર્થીઓ હોય કે પછી ખેડૂતો, તમામ લોકોને હાલાકી પડી રહી છે। બોડેલી નજીક આવેલ મેરિયા નદી પરનો બ્રિજ પણ શંકાસ્પદ જણાતા હાલ પૂરતો ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે, જેથી શાળાએ આવતા જતા વિદ્યાર્થીઓ પર પણ અસર પહોંચી રહી છે। ખેડૂતોનો માલ તૈયાર છે પણ તેનો ખરીદદાર નથી, કારણ કે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવાથી વેપારીઓ તેમનો માલ લેવા આવી શકતા નથી। તો ઓરસંગ નદીની રેતીની ગુણવત્તાને લઈને રાજ્યભરમાંથી રેતીનો ધંધો કરતા વેપારી રેતી લેવા આવતા હોય છે। લીઝ ધારકો નદીમાંથી અગાઉથી રેતી કાઢી રોડની આસપાસ મસમોટા ડુંગરો બનાવી દેતા હોય છે, પરંતુ રેતીનો જે સ્ટોક કર્યો છે તેમને પણ હવે રોવાનો વારો આવ્યો છે, કારણ કે ભારે વાહનોની અવરજવર પર રોક લગાઈ ગયો છે। આવવાનું હોય જાબુગામ સ્કૂલમાં તો સગડા આવે અને બોડેલી બ્રિજ છે, બોડેલી બ્રિજ બંધ થઈ ગયો એટલે હવે બસ એ બધું આવતું નહીં, એટલે અમારે ત્યાં જવા તકલીફ પડે। કેમ સગડામાં કઈ નુકસાન થઈ જાય તો એની જવાબદારી બધી અમારી પર આવે। હવે મારો મકઈનો પાક તૈયાર થઈ ગયો છે, તો હવે આ મેરિયા બ્રિજ અહીં વાહન વ્યવહાર લોડિંગ વાળું બંધ થઈ ગયું છે, તો અમે હવે મારે આ માલ કાઢવો કઈ રીતે? હવે મારે વડોદરા મોકલાવવું, અમદાવાદ મોકલાવવું હોય તો કઈ રીતે મુશ્કેલી છે। હવે રસ્તા બધા બંધ એટલે અમારા ખેડૂતોને તકલીફ કે કઈ રીતે અમારે બધું કામ ચલાવવાનું, બરાબર। હવે રસ્તા બંધ એટલે મારે દૂધ ભરવા આવવું, કોઈ ઘાસ લેવા જવું છે। આગળ આપણે મેરિયા પુલ છે તે ડેમેજ થયો છે, એના હિસાબે લોડિંગ વાહનો આવવા જવાના બંધ કરી દીધા છે, અને આ બાજુ આપણે ભારત નદીનો પુલ તૂટેલો છે, તો એ બાજુથી ને બંધ છે, તો વચમાં હલવાઈ ગયા છીએ ને આપણે સ્ટોક કરેલો છે 1,00,000 મેટ્રિક ટન જેવો, તો વેચાવાનો કોઈ સંભાવના નથી। ત્યાં બેરિકેડ મૂકીને રસ્તો બંધ કર્યો। રસ્તો બંધ કર્યો એનો મતલબ શું? આ રસ્તો બંધ કર્યો ક્યારે તમે ખોલવાનો છો? શું એનું આયોજન છે? કેટલા મહિના કેટલા વર્ષ સુધીમાં આ રસ્તો અને પુલ બનવાના છે? આનો વૈકલ્પિક સુવિધા શું છે? મધ્યપ્રદેશ અને છોટાઉદેપુરના વેપાર ધંધા, જેતપુર પાવી, કવાંટ તાલુકો, છોટાઉદેપુર તાલુકો, આ જંબુગામ તાલુકો, જે તાલુકાની અંદર વેપાર ધંધા ચાલે છે, શિક્ષણના માટે જે લોકો કોલેજોમાં જાય છે, સ્કૂલે જાય છે, એ લોકોનું શું થવાનું છે? સુરતના કતાર ગામમાં આંબા તલાવડી વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો છે। ઝીલ પાર્ક વિભાગ 1 નંબર ગેટ નજીક ભયંકર ભૂવો પડ્યો છે। ભૂવાની અંદર ગટર લાઇનનું પાણી વહેતું થયું છે। જો આ ગટરનું પાણી પીવાના પાણીની લાઇન સાથે ભળશે તો ચોક્કસ રોગચાળાને નિમંત્રણ આપે તેવો ઘાટ સર્જાશે। મસમોટા ખાડાના કારણે લોકોમાં અકસ્માત થવાનો ભય છે। તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। પંચમહાલના કાલોલના રોયણ ગામે સ્થાનિકો અને વિદ્યાર્થીઓ રસ્તાના અભાવે પરેશાન બન્યા છે। ગામના વિદ્યાર્થીઓને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે અડાદરા હાઈસ્કૂલ જવું પડે છે, જોકે ત્યાં સુધી પહોંચવા માટે વિદ્યાર્થીઓને 2 નદીઓ અને કાદવ કીચડવાળો રસ્તો પસાર કરવો પડે છે। આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે આ બંને નદી ઉપર કોઝવે અથવા પુલ બનાવી આપવા સ્થાનિકોની માંગણી છે। મહત્વનું છે કે વિદ્યાર્થીઓને રોયણ ગામ જવા માટે 4 કિલોમીટરનું અંતર ખેડવું પડે છે અને ગોમા અને શુક્લા 2 નદીઓ પસાર કરવી પડે છે। ચોમાસામાં નદીનો પ્રવાહ વધુ હોય તો બાળકોનો અભ્યાસ પણ બગડે। પ્રવાહ ઓછો થયા બાદ પણ બાળકોને જીવના જોખમને નદી પાર કરવી પડે છે। સ્થાનિકોનો આરોપ છે કે આ અંગે વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવતો।
મારે અડાદરા કે વેજલપુર જવું પડે છે અને વેજલપુર જવા માટે અમારે સાધન કંઈ એવું નથી અને અડાદરા જવા માટે અમારે બે નદી વચ્ચે પડે છે અને રસ્તો છે નહીં. ચોમાસામાં અમારે બહુ તકલીફ પડે છે. ગામના પુરુષો અમારે નોકરી ખેતરનું કામ કરે છે એટલે અમારે મહિલાઓને છોકરા મૂકવા લેવા જવું પડે છે. ભણવા માટે અડાદરા જવું પડે છે કાં તો વેજલપુર જવું પડે. વેજલપુર જવા માટે કોઈ પાકા રસ્તાની સુવિધા નથી. અડાદરા જવા માટે ગોમા નદી અને શુક્લા નદી પસાર કરીને જવું પડે છે. ત્યાં બાળકો પાણી નદીમાં આવવાના કારણે બાળકોને જવામાં મુશ્કેલી પડે છે. અમારો અભ્યાસ બગડે છે. વરસાદમાં અમારી એક બેનપણી તણાઈ ગઈ હતી. તેમને અમારા ગામના વડીલો આવીને તેને બચાવી હતી. તેથી અમારે સરકારને માંગ છે કે કોચ અથવા પુલ રોડ પાકા રસ્તાની માંગ છે. હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ. હાલ આપણે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રોયણ ગામે છે અને રોયણ ગામમાંથી જે વિદ્યાર્થીઓ છે ઉચ્ચતર અભ્યાસ માટે અહીંયા નજીકમાં આવેલા અડાદરા ગામે જતા હોય છે તેઓને અહીંયાથી શુક્લા નદી અને ગોમા નદીના જે પાણીનો પ્રવાહ છે તેમાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડતું હોય છે. જ્યારે વરસાદી માહોલ હોય છે ત્યારે કેરસમા પાણી અહીંયાથી વહેતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. સાથે સાથે જ વાલીઓને પણ આ તટથી પેલા તટ સુધી અહીંયા લેવા માટે ઊભું રહેવું પડતું હોય છે. જ્યારે વિદ્યાર્થીઓ વધુ પાણી હોય ત્યારે વાલીઓને અહીંયા કલાકો સુધી બેસી રહેવું પડતું હોય છે. કેટલાય વિદ્યાર્થીઓ અહીંયાથી તણાઈ ગયા હોવાનું પણ અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે. વર્ષોની જે આ પળોજણ છે તે અને વારંવાર સ્થાનિક વહીવટીતંત્ર અને સ્થાનિક પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી કોઈ ફરક પડ્યો ના હોય એ પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. સ્થાનિકોની માગણી છે કે નદી પર કોઝવે બનાવવામાં આવે. સાથે સાથે જ અહીંયા જે બિસ્માર માર્ગ છે તે માર્ગ બનાવવામાં આવે તો જે વિદ્યાર્થીઓ છે તે સરળતાથી અભ્યાસ કરી શકે એમ છે.